DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો. ધંધુકામાં વિકાસના લાખો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં વધારો થાય તે હેતુસર ભવ્ય કાર્યક્રમ યોજાયો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા અમૃત 2.0 ગ્રાન્ટ અંતર્ગત અંદાજિત રૂપિયા 3.430 લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અગ્રસર ધંધુકા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ ડાભીના વરદ હસ્તે વિધિવત કાર્યક્રમ યોજાયો. લવિંગિયા પાકનું લોકાર્પણ. વોર્ડ નંબર 7 ભવાની મંદિર પાસે સુંદર લીલોતરીથી આકર્ષણ વાતાવરણ, આરામદાયક બેઠકો અને મનોરંજન સુવિધાઓથી સજ્જ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પાર્ક ધંધુકાના નાગરિકો માટે આરામ અને સ્વાસ્થ્યપ્રદ પર્યાવરણ પૂરું પાડશે. ખાતમુહૂર્ત. વોર્ડ નંબર 1 ખાનાલા પરિવારના મઠ સામે હિમાલ વિકાસ સાથે આધુનિક સુવિધાઓ માટેના કાર્યોનો પાયો નાખવામાં આવ્યો. આ પ્રોજેક્ટથી સ્થાનિક નાગરિકોને વધુ સગવડો મળશે અને સુવિધાઓમાં વધારો થશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ધારાસભ્યશ્રીનો આભાર માન્યો કે તેમના સતત પ્રયત્નોથી ધંધુકામાં નવા વિકાસ કાર્યો સાકાર બની રહ્યા છે. આ પ્રોજેક્ટથી શહેરનું સૌંદર્ય વધશે, નાગરિકોને વધુ સુવિધાઓ મળશે અને ધંધુકા આધુનિક વિકાસ તરફ ઝડપથી ગતિ આગળ વધશે. રિપોર્ટર C. કે.